સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લાના અપહરણના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી પોતાની ઓળખ છુપાવી સચિન વિસ્તારમાં બરફની ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરી રહ્યો હતો। પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારી વિગત આરોપી અને ભોગ બનનારની ઉંમરને લઈ સામે આવી છે। પકડાયેલ આરોપી ગગનકુમાર રાધિકા પ્રસાદ તિવારીની ઉંમર માત્ર 29 વર્ષ છે, જ્યારે જે મહિલાનું તેણે અપહરણ કર્યું હતું તેની ઉંમર આશરે 34 વર્ષ છે। આરોપી ગગનકુમારે આ 5 વર્ષ મોટી ઉંમરની મહિલાને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફૂસલાવીને ગત 11 ઓગસ્ટ 2025ના રોજ ઉત્તર પ્રદેશથી ભગાડી લાવ્યો હતો। ગુનો કર્યા બાદ પોલીસની ધરપકડથી બચવા માટે આરોપી ગગન તિવારી સુરત આવી પહોંચ્યો હતો અને તેણે સુરતના ઔદ્યોગિક હબ ગણાતા સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી મામા ઇન્ડસ્ટ્રી બરફ ફેક્ટરી પાસે પોતાનું નવું ઠેકાણું બનાવ્યું હતું। અહીં તે કોઈને શંકા ન જાય તે રીતે પેકિંગની મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો અને તે જ ફેક્ટરી પાસે આશરો મેળવ્યો હતો। તેને એમ હતું કે સુરત જેવા મોટા શહેરમાં લાખો મજૂરોની ભીડમાં તે છુપાઈ જશે, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની જનરલ સ્ક્વોડને તેની સચોટ બાતમી મળી ગઈ હતી। ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લાના કરવી કોતવાલી નગર પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં આરોપી ગગન સામે અપહરણ અને SC/ST અધિનિયમ જેવી ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી। યુપી પોલીસે સુરત ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરતા જનરલ સ્ક્વોડના જવાનોએ વોચ ગોઠવી હતી અને બાતમી મુજબ સચિન જીઆઈડીસીમાં દરોડો પાડી પોલીસે 29 વર્ષીય ગગન તિવારીને ઝડપી લીધો હતો અને તેની સાથે રહેલી 34 વર્ષીય મહિલાને પણ સુરક્ષિત રીતે શોધી કાઢી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચે સફળતાપૂર્વક આરોપીની અટકાયત કર્યા બાદ ઉત્તર પ્રદેશ પોલીસને જાણ કરી હતી અને આરોપી ગગન તિવારી અને ભોગ બનનાર મહિલા બંનેનો કબજો ચિત્રકૂટ જિલ્લાની પોલીસને સોંપવા માટેની કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે।